यत्सङ्कल्पात्तपतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधिः लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षरपुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। सत्संगी जीवन ग्रंथ में આપણે ભાલચંદ શેઠના 4 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નોની વાતો સાંભળી રહ્યા છીએ। પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે ભક્તિનું સ્વરૂપ શું। બીજા પ્રશ્નની અંદર ભક્તના લક્ષણો પૂછ્યા કે જેને ભગવાનની ભક્તિ જીવનની અંદર પ્રાપ્ત કરેલી હોય, નવે નવ પ્રકારની એવા ભક્તના લક્ષણ શું છે। તો ગઈકાલે આપણે જોતા હતા એમાંના 9 જેટલા શ્લોકો આપણે સાંભળ્યા કે ખરેખર જેને પોતાના જીવનની અંદર આવી ભક્તિ સિદ્ધ કરેલી હોય એના આ લક્ષણો રહેલા છે। તો આગળ એ જ રીતે ભક્તના લક્ષણ આપણને બતાવે છે કે રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિંદ્રિયેશ્ચરન આત્મવશ્યૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ। પ્રસાદમ અધિગચ્છતિ અર્થાત એ વ્યક્તિ માનસિક પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે। કોણ? કે જેના જીવનની અંદર રાગ કે દ્વેષ બેમાંથી એકેય ન હોય, જેને રાગનો ત્યાગ કરી દીધો હોય અને દ્વેષ પણ એના જીવનમાં ન હોય, એ માણસ અંદરથી પ્રસન્ન હોય। કોઈ પણ પદાર્થમાં રાગ ઉત્પન્ન થાય, રાગ એટલે ઈચ્છા એ પદાર્થને મેળવવાની, અને જો એ પદાર્થ મળી જાય આપણને તો એની અંદર માણસ આસક્ત થઈ જાય, અને કદાચ એ પદાર્થ ન મળે તો એ માણસને એમાં દ્વેષ ઉત્પન્ન થતો હોય છે। એટલા માટે જેને દ્વેષ થાય એ માણસ અંતરથી પ્રસન્ન ન હોય। બહારથી કદાચ એ પ્રસન્નતા આપણને દેખાય એના મુખ ઉપર, પરંતુ અંદરની પ્રસન્નતા એને ક્યારેય પ્રાપ્ત થતી હોતી નથી। એટલા માટે અહીંયા આગળ કહે છે કે રાગ અને દ્વેષથી જે માણસ વિયુક્ત થયો, અલિપ્ત થયો, રહિત થયો, એ માણસ અંદરથી પ્રસન્ન થાય। અને જે માણસ અંદરથી પ્રસન્ન હોય એના માટે આગળ બહુ સુંદર કહે છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ
હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હ્યાશો બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આ માણસની બુદ્ધિ કે તા પ્રજ્ઞા સ્થિર થાય. કોની? કે પ્રસાદે સર્વ દુઃખાનામ. જે માણસ હૃદયથી પ્રસન્ન હોય એના કોઈ દુઃખો રહેતા નથી, બધા દુઃખોનો નાશ થઈ જાય. આપણે જોઈએ છીએ આજે સ્વામી બાપાના જીવનની અંદર હૃદયથી પ્રસન્ન છે. કદાચ બહારથી શરીરમાં ઘણા બધા રોગો આવે અને આપણને દુઃખ જેવું લાગે, પરંતુ એને એ દુઃખની કોઈ અનુભૂતિ હોતી નથી. એટલે જે વ્યક્તિ અંદરથી પ્રસન્ન હોય એને કોઈ પ્રકારના આ પ્રમાણે દુઃખો રહેતા નથી. હાનિરસ્યોપજાયતે, એ બધા દુઃખોનો નાશ થઈ જાય. અને જેને અંતરથી પ્રસન્નતા પ્રાપ્ત થયેલી હોય, બધા દુઃખો નાશ પામી ગયા હોય, એ માણસની પ્રજ્ઞા કે તા બુદ્ધિ સ્થિર થાય. અને જે દિવસે આપણી પ્રજ્ઞા સ્થિર થશે ત્યારે જ આપણે સાચા અર્થની અંદર ભક્તને યોગ્ય થશું. અને જેટલા જેટલા કંઈ ભક્તો સારા થયા છે એ લોકોની પ્રજ્ઞા સ્થિર થયેલી છે, બુદ્ધિ એકદમ નિર્મળ થઈ ગઈ છે. અને નિર્મલ મન જન સો મોહી પાવા, રામાયણની અંદર વાત કરી કે નિર્મળ બુદ્ધિ થાય, પવિત્રતા આપણી અંદર આવે ત્યારે આપણે સ્થિરતા પ્રાપ્ત કરી શકીએ છીએ. શુદ્ધિ આપણે બધા જ રાખીએ છીએ, પણ પવિત્રતા નથી. શુદ્ધિ બહારથી જોઈ શકાય અને પવિત્રતા હૃદયથી અનુભવી શકાય છે. દ્રષ્ટાંત દ્વારા આપણે સમજી શકીશું કે સાકરનો ગાંગડો હોય આપણી પાસે, આપણે લઈ જતા હોઈએ અને રસ્તામાં કાદવ કીચડ આવે અને સાકરનો ગાંગડો પડી જાય. ઠાકોરજીને ધરાવવા માટે જ આપણે લઈ જઈએ છીએ, પરંતુ રસ્તામાં એ પડી ગયો કાદવ કીચડમાં. ત્યાંથી આપણે લઈ લીધો સાકરના ગાંગડાને અને એને ધોઈ નાખ્યો, સ્વચ્છ કરી નાખ્યો. એટલે અંદર કોઈ જાતનો મળ રહ્યો નથી, પરંતુ એ જ સાકરનો ગાંગડો આપણે ભગવાનને ધરાવીશું નહીં. કેમ? શુદ્ધ તો થઈ ગયો છે, હવે કોઈ જાતનો વાંધો નથી ધરાવવામાં. પણ એ સાકરનો ગાંગડો મળની અંદર પડી ગયો, કાદવ કીચડમાં પડ્યો, એટલે અપવિત્ર થઈ ગયો છે. શુદ્ધિ બહારથી જોઈ શકાય અને પવિત્રતા હૃદયથી અનુભવ કરી શકાય, એને હૃદયથી જોઈ શકાય. આપણે બધા શુદ્ધ છીએ, પણ પ્રમુખ સ્વામી પવિત્ર છે. એટલે આપણે બધા ચોખ્ખા તો છીએ, સવારમાં સ્નાન કરીએ છીએ, અહીંયા આગળ બધાના કપડાં પણ સુંદર તમે પહેરેલા છો, સોફેસ્ટિકેટેડ કહેવાઓ તમે બધા, એ લંડનની અંદર રહો છો એટલે. પણ પવિત્ર છીએ, ચોખ્ખા કપડાં છે આપણા. અને કદાચ આપણે બધા, તમે લોકો સેન્ટ નાખીને આવ્યા હશો, આજુબાજુ સુગંધ પણ સરસ આવતી હશે, તમારા કોટ પણ એકદમ સાફ હશે. તમે જે શર્ટ પહેરેલા છે એ કદાચ હમણાં જ હેરોલ્ડ સ્ટોરમાંથી લઈને જ આવ્યા હશો અને કદાચ બધી રીતે બરાબર પહેરીને આવ્યા હશો. પણ પવિત્ર આપણે છીએ, શુદ્ધિ બરાબર રાખીએ છીએ. પવિત્રતા એ હૃદયનો વિષય છે. એટલે જ્યાં સુધી પવિત્ર ન થઈએ ત્યાં સુધી ભગવાનને વરવા યોગ્ય એ થતા નથી. અને એક બે દિવસે પવિત્રતા પ્રાપ્ત નથી થતી. ઘણી વખત તો હજારો વર્ષની સાધનાને અંતે માણસ પવિત્ર થાય છે. વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ એનો પ્રસિદ્ધ પ્રસંગ કે જ્યારે માતંગ ઋષિની 70 વર્ષની ઉંમર થઈ, એ વખતે નાના શબરી 10 વર્ષના હતા. એની ઉપર આમ હાથ મૂક્યો, હાથ મૂકી અને શબરીને કહે છે કે બેટા પવિત્રતા તું રાખજે, અને જો તું પવિત્ર બનીશ, શુદ્ધ બનીશ, તો તારે ત્યાં રામ દર્શન આપવા માટે આવશે. હવે 10 વર્ષની શબરી, એને આ પ્રમાણે ઋષિએ કહ્યું, અને એ શબરી વર્ષોથી પવિત્રતા રાખીને રાહ જુએ છે રામની, કે આજે રામ આવે, કાલે રામ આવે. એમ કરતાં કરતાં દરરોજ જંગલમાં જાય, બોર વીણે, છાબડી ત્યાં આગળ મૂકે, અને આખો દિવસ રામ ન આવે ત્યાં ને ત્યાં ઢળી જાય.
અને સૂઈ જાય સબરી. બીજે દિવસ સવારમાં વહેલી ઉઠે, 4 વાગે રસ્તો સાફ કરી નાખે ઋષિઓને માટે, બોર વીણી આવે, મૂકે અને રાહ જુએ, ભજન કરે રામ રામ રામ. 1-2 વર્ષ પછી રામ નથી આવ્યા. 70 વર્ષ સુધી સાધના કરી સબરીએ. 70 વર્ષને અંતે ભગવાન શ્રી રામ એની પર્ણકુટી આવ્યા. એટલે 80 વર્ષની સબરી થઈ હતી. 70 વર્ષ સુધી રામ રામ કર્યા, ભજન કર્યું, ત્યારે અંદરથી પવિત્ર થાય. અને છતાંય જ્યારે રામ આવ્યા ત્યારે સબરી બોલે છે શું? ભગવાન રામે બોર ખાધું. લક્ષ્મણને આમ શંકા થઈ કે આ એઠું બોર અને તમે? લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ તને સમજાશે નહીં, આ બોર નથી આપતી સબરી, પરંતુ એનો ભાવ આજે બોર દ્વારા મને આપી રહેલી છે. અને એવા સમયની અંદર સબરી બોલે છે કે અધમ સે અધમ અધમ અતિ નારી, તિનવુઈ में मती मंद अघारी, कह रघुपति सुन भामिनी बाता, मान हुए कभ गति करनाता, अधम से अधम अधम अति नारी. कि भगवान अधम से अधम 3 શબ્દ અધમ વાપર્યા છે કે હું એક તો અધમ કુળમાં ઉત્પન્ન થઈ છું, ભીલમાં, પાછી નારી છું, અને મારી બુદ્ધિ અતિશય અઘારી કહેતા મંદ છે, આવી હું રહેલી છું. ભગવાન રામ કહે છે કે કંઈ વાંધો નહીં, 70 વર્ષ સુધી તે મારી આરાધના કરી અંદરથી પવિત્ર બની ગઈ છો, એટલા માટે કોઈ ઋષિના આશ્રમની અંદર હું રોકાણો નહીં અને તને દર્શન આપવા માટે અહીંયા આગળ આવ્યો છું. તો અંદરથી જ્યારે આપણે પવિત્ર બનીશું, કોઈ જગતના વિષયોની આસક્તિ નહીં રહે, ત્યારે શ્રીજી મહારાજને વરવા યોગ્ય થશું અને મહારાજ આપણી ઉપર પ્રસન્ન થશે, દુઃખનો નાશ થઈ જશે. આગળ બહુ સુંદર વાત કરે છે કે નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના, નચા ભાવયત શાંતિ, અશાંતસ્ય કુતઃ સુખમ. બહુ સુંદર વાત બતાવી કે નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય, જે માણસ સંયમી નથી ને એની ક્યારેય બુદ્ધિ સ્થિર નહીં થાય. સૂતા ઉઠી સુખના હિસોરા 1000 રે, તેને વાતો ત્યાગની સુણી લાગે સોમલ ખાર રે. સવારમાં ઉઠીને જ બેડ ટી માગતો હોય, એની બુદ્ધિ કેવી રીતે સ્થિર થાય? અને એ માણસની પ્રજ્ઞા શાંત કેવી રીતે થાય? જે માણસ સંયમી નથી, જેના જીવનની અંદર સંયમ જેવી વસ્તુ નથી, એ માણસને બુદ્ધિ સ્થિર કરવી બહુ જ મુશ્કેલ છે. એટલા માટે ભલે તમે ગ્રહસ્થ આશ્રમની અંદર રહ્યા હો, અમે ત્યાગાશ્રમની અંદર છીએ, કોઈ પણ આશ્રમ હોય, બંને આશ્રમની અંદર સંયમની જરૂર તો પડશે જ. સંયમ વગર કોઈ દિવસ આ માર્ગ શક્ય નથી. શિવલાલ શેઠ બોટાદના 9 લાખના આસામી હતા. પ્રસંગો ઘણી વખત આપણે સાંભળી જઈએ છીએ. એમના ઘેર સાડી આવી 6 મહિનાથી, તો એમને ખ્યાલ ન હતો, અને પાડોશમાં કોઈ આવ્યા હોય તોય ખ્યાલ આવે છે. એનો મતલબ સંયમનો અભાવ. જે રસ્તેથી શિવલાલ શેઠ જતા હતા, એક જગ્યાએ આખી હવેલી બંધાઈ ગઈ, તો એને ખબર નથી કે આટલું મકાન ક્યારે બંધાઈ ગયું. કેટલો સંયમ હશે ગૃહસ્થ આશ્રમની અંદર. તો કોઈ પણ આશ્રમ હોય એની અંદર જો આપણે સંયમ રાખીએ તો એના દ્વારા આપણને ભાવના હૃદયથી ઉત્પન્ન થાય, અને જેને ભાવના હૃદયથી ઉત્પન્ન થાય એ માણસને અશાંતિ ન હોય, અને જે માણસને ભાવના ન હોય એ માણસ અશાંત હોય, અને જે માણસ અશાંત હોય એને કુતઃ સુખમ, એને કોઈ દિવસ સુખ ના આવે. જો ઘણી વખત લાગશે ખરું કે મને બહુ મજા આવે છે, એ મજા કઈ સમજવાની? શરીરની મજા સમજવાની. હમણાં આપણે બોટમાં ગયા હતા, ત્યાં ઉત્સવનો લાભ લેવા માટે. તો બોટની અંદર કેવી મજા આવી, બધાને આનંદ આવ્યો ને, કે બોટ ચાલતી હતી
આજુબાજુના મકાનના આપણને સરસ દર્શન થતા હતા, ટાવર ઓફ લંડન કે જેટલા જેટલા આમ સારા સારા બિલ્ડિંગ્સ બધા હતા એના આપણને સુંદર દર્શન થયા અને મજા આવી. એવું લાગ્યું કે આપણને મજા આવી. જો ખરેખર મજા આવી હોય તો ત્રિકાળની અંદર એ ચાલુ રહેવી જોઈએ મજા. પરંતુ એ સુખ ટળી જાય, સમજો કે સાચું સુખ નથી. સાચા સુખની નિશાની એક વખત પ્રાપ્ત થઈ ગયા પછી એ ટળે નહીં. તો અત્યારે મજા બંધ થઈ ગઈ. જે વખતે બિલ્ડિંગ આપણે જોતા હતા ત્યારે આનંદ આવતો હતો, જોતા બિલ્ડિંગ બંધ થયા આનંદ બંધ થઈ ગયો. અને આ અધ્યાત્મ આનંદ એવો છે, એકલા જ આપણે બેઠા હોઈએ તોય મજા આવે, કોઈ હોય તો પણ મજા આવે, કોઈ ન હોય તો પણ મજા આવે, અને ભિક્ષા માગીને નિર્વાહ કરતા હોય તો પણ મજા આવે, અને રાજા બનીએ તો પણ આનંદ આવે. એક જ સરખો આનંદ ત્રિકાળમાં રહે ત્યારે સમજો કે સાચા સુખની સરવાણી અંદરથી આવેલી છે. અને આવી સુખની સરવાણી જો અંદરથી આવેલી હોય તો સાચા અર્થમાં આપણે ભક્ત બનતા હોઈએ છીએ. આગળ વાત કરે છે કે જે માણસને શાંતિ ખરેખર જીવનની અંદર પ્રાપ્ત થઈ હોય એના લક્ષણો એ કેવા છે કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોનું વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર નાવ મિવાંભસી. અંભસી એટલે પાણી. પાણીની અંદર જે નાવ ચાલી આમ જતી હોય, પરંતુ કોઈક વખત એવું બને કે પવન એને જુદી દિશાની અંદર લઈ જતો હોય છે, ષડવાળા વહાણોને. એવી જ રીતે આપણી જે ઇન્દ્રિયો બધી રહેલી છે એ 10 ઇન્દ્રિયો એને જ્યારે મન અનુસરે ત્યારે એ જુદી દિશાની અંદર ઇન્દ્રિયોને લઈ જાય. ન જોવાની ઈચ્છા હોય તો પણ આપણે જોઈ નાખીએ, ન ખાવાની ઈચ્છા હોય તોય આપણે ખાઈ નાખીએ. તમે જોજો સારા પદાર્થો ખાવાના હોય ને, એકદમ મનગમતા ભાવતા સરસ પીઝા બનેલા હોય ફર્સ્ટ ક્લાસ, અને આપણે ભૂખ હોય એનાથી કોઈક વખત વધારે ખાઈ નાખીએ છીએ, અને ઘણી વખત ઓવર ઇટિંગ કરીએ છીએ અને પછી બોલીએ કે ન ખાધો તો સારું હતું. ઘણી વખત દૂધપાક એટલો બધો પી જઈએ અને પીધા પછી પસ્તાવો થાય કે થોડોક ઓછો પીધો હોત ને તો મજા આવત. એનું કારણ શું થયું કે પીતી વખતે તો આનંદ આવતો હતો, એનું કારણ એને મન અનુસર્યું ઇન્દ્રિયને, એને લઈ આનો વધારે પીવાઈ ગયો, વધારે ખવાઈ જાય, વધારે જોવાઈ જાય. ન ભોગવાના વિષયો આપણે ભોગવી નાખતા હોઈએ છીએ. એટલા માટે અહીંયા આગળ ભક્તના લક્ષણો એ બતાવે છે. સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો પણ આ પ્રમાણે બતાવી રહેલા છે. આગળ એ વાત કરવામાં આવી કે વિહાય કામાન્ય સર્વાન પુમાંસ ચરતી નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. આ માણસ શાંતિ પ્રાપ્ત કરી શકે એના માટે જ પ્રવૃત્તિ છે ને આપણી. શાંતિ માટેની જ આ એક જાતની પ્રવૃત્તિ રહેલી છે. દરેકને ઈચ્છા તો છે સુખ મેળવવાની, શાંતિ મેળવવાની, પણ સરનામું ભૂલી ગયા છીએ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા. એક તુલસીદાસ એટલે તુલસી નામનો ભાઈ આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજને કહે કે બાપા શાંતિ બહુ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમને કહે છે કે તમારા જ નામેરી તુલસીદાસજીએ શાંતિનો ઉપાય બતાવ્યો છે. એમ કહી અને બાપા સાખી બોલ્યા કે સુરપુર નરપુર નાગપુર એ તીન મેં સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ મેં અને કાં સંતન કે માહી. ઉપરે નથી સુખ. અને આ પૃથ્વી ઉપર તો આપણે અનુભવ કરીએ છીએ કે રાજા ભી દુખિયા और रंक भी दुखिया, धनपति दुखित विकार में विना विवेक भेख सब दुखिया, जूठा तन अहंकार में उदो संत सुखी संसार में. एक वखत एक राजा बीमार पड़ा અને કોઈ એનો ઉપાય બતાવ્યો કે રાજા તમારે જો ખરેખર સુખ પ્રાપ્ત કરવું હોય તો કોઈ સુખી માણસનું શર્ટ મળી જાય તમને તો તમે સુખી થઈ જશો. એટલે રાજા મોકલે છે એના અનુચરોને કે આપણા રાજમાંથી કોઈ સુખી માણસ તમને દેખાય તો એનું શર્ટ લઈ આવો.
અને જેની પાસે જઈને આમ જોવે મોઢા ઉપર આમ આનંદ કે ભાઈ તમારું શર્ટ આપો ને, કે શેના માટે? કે રાજાને જોઈએ છીએ. પણ શા માટે? કે રાજા અત્યારે આ પ્રમાણે બીમાર છે ને ગમગીન બની ગયા છે, દુઃખી છે. એટલે કોઈએ ઉપાય બતાવ્યો છે કે જો સુખી માણસનું શર્ટ પહેરે તો રાજા સુખી થઈ જાય. એટલે તમે આમ સુખી લાગો છો તો તમારું શર્ટ આપો. કે ભાઈ મારા ચહેરા ઉપર આનંદ છે પણ હૃદયમાં તો બહુ દુઃખ છે. તો કે તો તમારું શર્ટ નહીં ચાલે. જેટલા જેટલા મળે એ દરેકની પાસેથી શર્ટ માગે અને દરેક આ પ્રમાણે વાત કરે કે ભાઈ હું તો અંતરથી દુઃખી છું. અનેક વખત એક નદીને કિનારે એક આમ અલમસ્ત પુરુષ કોઈ સ્નાન કરતા હતા. એના કપડા બાજુમાં પડેલા, પોતડી પહેરીને સ્નાન કરતા હતા. તો દર વખતે તો પહેલાને પૂછે કે આ પ્રમાણે તમારું શર્ટ આપો. અને પહેલાં જ પૂછી કહો તમે બહુ સુખી દેખાવ છો તો તમારું શર્ટ મને આપો. ત્યારે પેલા અલગારી પુરુષ સ્નાન કરતા કરતા કહે છે કે મારી પાસે શર્ટ જ નથી. હું સુખી દેખાઉં છું પણ મારી પાસે શર્ટ નથી, હું સાધુ છું. એટલે કહ્યું કે જે લોકો શર્ટ પહેરે એ કોઈ સુખી હોતા નથી અને જે લોકો સુખી છે કોઈ શર્ટ પહેરતા નથી. એટલે આ તકલીફ છે દુનિયાની. જેની પાસે શર્ટ રહેલા છે એ કોઈ સુખી નથી. એ તમને અનુભવ છે કે સંસારની અંદર દુઃખ જ છે. એટલા માટે જ ભગવાન બુદ્ધના 4 મહાવાક્ય કે સર્વમ દુઃખમ દુઃખમ, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, સર્વમ શૂન્યમ શૂન્યમ, સર્વમ સ્વલક્ષણમ સ્વલક્ષણમ. આ ભગવાન બુદ્ધના 4 મહાવાક્ય જેની ઉપરથી 4 સંપ્રદાયો મોટા થયા. તો સર્વમ દુઃખમ દુઃખમ, દુનિયાની અંદર દુઃખ છે. દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી. એટલે આ દુઃખના દરિયાની અંદર પડેલા તો છીએ પરંતુ એમાંથી સુખ પ્રાપ્ત કરવા માટે આપણને ઉપાય બતાવે છે કે વિહાય કામાન્ય સર્વાન પુમાંસ ચરતી નિસ્પૃહા. જેને કોઈ જાતની જગતની સ્પૃહા ન હોય અને નિર્મમ, મારું કંઈ છે નહીં. મહાભારતની અંદર બહુ એક સુંદર વાત કરવામાં આવી છે કે દ્વયમ અક્ષરસ્તુ ભવેન મૃત્યુ, ત્રયક્ષરમ બ્રહ્મ શાશ્વતમ, મમેતી ચ ભવેન મૃત્યુ ન મમેતી ચ બ્રહ્મ શાશ્વતમ. 2 અક્ષર એવા છે કે જેના દ્વારા વારે વારે આપણું મૃત્યુ થાય છે અને આપણે દુઃખી છીએ. અને 3 અક્ષર એવા છે જેના દ્વારા આપણે સુખી બનીએ અને ભગવાનની પાસે પહોંચી શકીએ. તો મહાભારતમાં કહ્યું મમ, સંસ્કૃતમાં મમ એટલે મારું. મારું મારું કરીએ તો એના દ્વારા જગતમાં દુઃખ થાય. મારું કંઈ નથી, ન મમ, આ બધું જ ભગવાનનું છે. અથવા તો જે કંઈ સંપત્તિ વગેરે દેખાય છે એના સાચા માલિક ભગવાન રહેલા છે. આવું જો ખરેખર આપણને અનુભવાય ન મમ ઇતિ, તો એ માણસ બ્રહ્મ શાશ્વતમ અર્થાત ભગવાનને પ્રાપ્ત કરી શકે. એ પ્રમાણે અહીંયા આગળ બતાવે છે નિર્મમો નિરહંકાર, કોઈ પ્રકારનો અહંકાર પણ જીવનની અંદર ન હોય તો સમજવું કે સ શાંતિમ અધિગચ્છતિ. એ વ્યક્તિ જીવનમાં શાંતિ પ્રાપ્ત કરે છે. બીજા શાંતિ પ્રાપ્ત કરી શકતા હોતા નથી. તો આજે બાપાના જીવનમાં આપણને દેખાય એના જીવનની અંદર પૂર્ણ શાંતિ રહેલી છે. કદાચ શરીરના ગમે તેટલા દુઃખો હોય, બહારથી દુઃખો પ્રાપ્ત થાય પરંતુ એની શાંતિ કોઈ છીનવી શકે એવું નથી. ગમે ત્યાં બેઠા હોય એકદમ પ્રસન્ન હોય, એની આજુબાજુનું વાતાવરણ પણ શાંત હોય. એટલા માટે જ કેનેડાના વાઇસ પ્રેસિડન્ટ બોલી ઉઠેલા સ્વામી બાપાની બાજુમાં આવ્યા ત્યારે કે પ્રમુખ સ્વામીની સન્નિધિમાં મને એવો અનુભવ થાય છે કે જાણે શાંતિના જરામાં હું ઝબકોડાઈ ગયો હોઉં અને મારી આજુબાજુ શાંતિ ફરી વળેલી હોય એવો મને એક દિવ્ય અનુભવ થાય છે. એની બાજુમાં બેસવાથી જ દરેકનો અનુભવ છે કે બાપાની બાજુમાં આપણે બેઠા હોઈએ તો આમ જાણે આનંદ જ આવ્યા રાખે. ખસવાનું આપણને મન ન થાય. બાપા જ્યારે મંદિરમાંથી વિદાય લે
ત્યારે એવું લાગે કે મંદિર ખાલી થઈ ગયું, મંદિરનો પ્રાણ જાણે જતો રહ્યો હોય એવી એક આપણને અનુભૂતિ થાય છે. તો જેના જીવનની અંદર કોઈ જાતની મમતા ન હોય, અહંકાર ન હોય, એ વ્યક્તિ શાંતિને પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી આગળ કહે છે કે આપુર્યમાણ મચલમ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામા યમ પ્રવિશંતિ સર્વે સ શાંતિમ આપનોતી ન કામ કામી. સમુદ્ર બધી બાજુથી નદીઓ એમાં ઠલવાય, આ સમુદ્રની વિશેષતા. પણ સમુદ્ર કોઈ દિવસ છલકાતો હોતો નથી. એમ દુનિયાની અંદર આપણે ભલે રહીએ અને દુનિયામાં જ રહેવું પડશે. બધા જ સાધુ નહીં થઈ શકે. સાધુ થઈ ગયા પછી પણ જગતની વચ્ચે જ રહેવાનું તો છે જ, એ શહેરોમાં જ રહેવાનું છે, આજુબાજુ વાતાવરણ પણ એવું જ છે. એટલે કદાચ વિષયો આપણને પ્રાપ્ત થાય બહારથી બધા, પરંતુ એ વિષયો ભોગવતા ભોગવતા એમાં મન જ્યારે આપણું જોડાય છે ત્યારે જ આપણે એની અંદર ડૂબી જતા હોઈએ છીએ. જેમ ઘણી વખત સંતો કહે છે ને કે સમુદ્રમાં નાવ જતી હોય તો ચિંતા નથી. હમણાં બધા જઈને આપણે આવ્યા, કંઈ ચિંતા હતી નહીં. પણ નાવમાં જો સમુદ્ર આવે તો ચિંતા સિવાય કંઈ ન રહે. એ સીધી નાવ ડૂબાડી દે અને કદાચ આવી નદી હોય તો તળી જઈએ, પણ સમુદ્રના મધ્ય ભાગમાં ડૂબી ગયા હોય તો પૂરું થઈ ગયું, કંઈ એ બચી ન શકાય. એમ સંસાર રૂપી સાગરની અંદર આપણે બધા એક કિનારા ઉપરથી બીજા કિનારે કીધા અક્ષરધામ જઈ રહ્યા છીએ, પણ મધ દરિયે એવા તોફાનો પણ જાત જાતના આવશે. ઉઠી રહી તી આંધીઓ અને તિમિર હતી પ્રસારતી, રહી રહીને જિંદગી કોઈકને હાક મારતી. મને થતો કે એને કોણ લઈ જશે ઉજાસમાં, પણ ભલું થયો તમે મળી ગયા પ્રવાસમાં. જ્યાં જવાનું છે એ પુરુષ નીચે આવ્યા, કેટલી આનંદની વાત કહેવાય. જ્યાં પહોંચવાનું છે અક્ષરધામમાં, એ અક્ષરધામ આખું નીચે આવી ગયું. આપણા માટે જ, આપણને લેવા માટે ઉપરથી નીચે આવ્યા અને કેટલું કન્સેશન આપી દીધું. મહારાજે કહ્યું કે અમે અમારું ધામ લઈને આવ્યા છીએ. સાથે સાથે 100 કરોડ મનવારો લઈ અને શ્રીજી મહારાજથી ઉપરથી નીચે આવ્યા. અડાલજની વાવ ઉપર મહારાજ બોલ્યા. મૂળજી શેઠને પણ મહારાજ અક્ષર ઓરડીમાં આવી વાત કરે છે. મૂળજી શેઠ સભામાં આવીને બેઠા. મહારાજે પૂછ્યું કે ગણતા ક્યાં સુધી આવડે છે મૂળજી શેઠ? મૂળજી શેઠે કહ્યું કે મહારાજ એકડા ઉપર 17 મીંડા ચડે ત્યાં સુધી ગણતા આવડે છે. એટલે મહારાજની ઈચ્છા થઈ ગઈ પરીક્ષા કરવા, કે ઊભા થાવ, બોલો. ફેકમ ફેક નથી કરતા ને, મનમાં મહારાજ કહે છે. એટલે ઊભા થયા અને મૂળજી શેઠ ગણે છે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, અર્બુદ, વૃંદ, ખર્વ, નિખર્વ, શંખ, પદ્મ, સાગર, અંત્ય, મધ્ય અને પરાર્ધ. એકડા ઉપર 17 મીંડા ચડ્યા. એટલે મહારાજ ખુશ થઈ ગયા કે વાહ, ગણતા તો બરાબર આ પ્રમાણે આવડે છે. અને ત્યાર પછી શ્રીજી મહારાજ બોલે છે કે અમે અક્ષરધામમાંથી 100 કરોડ મનવારો લઈ અને આ પૃથ્વી પર આવ્યા છે. બધી જ મનવારો પૂર્ણ ભરી અને અમારે દરેકને અક્ષરધામમાં લઈ જવા છે. પરંતુ પહેલું વહાણ ભરીશું એ વખતે કેવા હરિભક્તોને એમાં બેસાડીશું? પારસમણી જેવા અને ચિંતામણી જેવા, શુદ્ધ બધી રીતે હોય, તિલક ચાંદલા સાથે પૂજા કરતા હોય, અપ ટુ ડેટ. 10મો 20મો ભાગ ધર્માદામાં બરાબર રીતે આપતા હોય. મંદિરના જેટલા કંઈ ઉત્સવો થાય એનો લાભ સારી રીતે લેતા હોય. રવિવારની સભાનો ટાઈમ 5:30નો હોય તો 5:30માં 2 મિનિટ પહેલાં રવિવારની સભામાં બેસી જતા હોય. કોઈ જાતના જીવનની અંદર ફેલ ન હોય. 11 નિયમ બરાબર રીતે પાડતા હોય. બધી જ રીતે શુદ્ધિ રાખતા હોય. એવા હરિભક્તને, નિષ્ઠાવાળા હોય, એને પહેલા વાણમાં બેસાડીશું. મહારાજને પાછો વિચાર થયો કે કદાચ હવે આવા તો કેટલા નીકળે, આંગળીના વેઢે ગણી શકાય એટલા હરિભક્તો હશે. એટલે મહારાજ થોડા નીચે ઉતરી ગયા કે પારસમણી જેવા હશે ને એ ચાલશે. કદાચ ચિંતામણી જેવા ન હોય તો પારસમણી જેવા હશે એને બેસાડી દેશો. વળી મહારાજને વિચાર થયો કે બધા જેવા ક્યાંથી હશે?
કે સોના જેવા હશે એને બેસાડીશું, રૂપિયા જેવા હશે એને વહાણમાં મહારાજ સ્થાન તો આપશે, બેસાડશે તો ખરા. એમ કરતાં કરતાં ઉતરતા ઉતરતા શ્રીજી મહારાજે કહ્યું કે ગારા જેવા હશે ને એને વહાણમાં બેસાડી દેવા છે, અને પછી વાણ લેતા વચ્ચે ક્યાંક ઉતારી દેશું એને, ત્યાં તપ કરીને આવશે તો મહારાજના વાણમાં આપણે બેસી તો ગયા છીએ બધા જ. એટલે બધા જ અક્ષરધામના અધિકારી છે એ બાલની બીબડી અક્ષરધામમાં જશે, અને જેતલપુરની ગણિકા અક્ષરધામમાં જશે, મુક્તાનંદ સ્વામી અક્ષરધામમાં જશે. પણ ક્યારે? મુક્તાનંદ સ્વામી આને આ જન્મે અક્ષરધામમાં એ ગયા અને બાલની બીબડી માર્ગે ચડી ગઈ, અથવા તો જેતલપુરની ગણિકા એ રસ્તે ચડી ગઈ. આને આ જન્મે જો અક્ષરધામમાં જવું હશે તો પરિશુદ્ધ થયા વગર કોઈ દિવસ એ ધામનો દરવાજો ખુલશે નહીં. એટલા માટે બે ધામના દરવાજા ખુલશે, દિલ્હીનું અક્ષરધામ ને ગાંધીનગરનું. આપણી પાસે ચાવી હશે તો, પણ ઉપરનું અક્ષરધામ એમાં તો પરિશુદ્ધ થયા વગર એ દરવાજો એ ખુલવાનો નથી. એમાં તો શુદ્ધ થવું જ પડશે. કોઈ પણ પ્રકારની જો વાસના હશે તો એ ધામની અંદર રહી નહીં શકીએ, કારણ કે ભૂમિકા છે. જેમ પૃથ્વી પર રહેવું હોય તો આપણું શરીર એ સ્થૂળ તત્વનું બનેલું હોવું જોઈએ, 5 તત્વ એમાં પ્રધાન હોય તો આપણે પૃથ્વી પર રહી શકીએ. પરંતુ જો આકાશમાં રહેવું હોય, પંખીની જેમ ઉડવું હોય તો વાયુ તત્વ પ્રધાન જોઈએ, તો આકાશમાં ઉડી શકીએ. અને જો જળમાં રહેવું હોય તો જળ તત્વ માછલીની જેમ પ્રધાન જોઈએ, તો આપણે જળમાં રહી શકીએ. એવી જ રીતે અક્ષરધામમાં રહેવું હોય તો ત્યાં આગળ અક્ષર બ્રહ્મ તત્વ કેતા દિવ્ય આ પ્રમાણે તત્વ રહેલું છે. પ્રકૃતિના કોઈ ભાવ હશે તો આપણે અક્ષરધામની અંદર એ રહી નહીં શકીએ, ત્યાં આગળ એ આપણે સ્થિરતા પ્રાપ્ત નહીં કરી શકીએ. એટલા માટે અક્ષરધામમાં જવા, અક્ષરધામની અંદર સ્થિર થવા માટે એ ત્યાં પ્રકૃતિના કોઈ ભાવો એ જોશે નહીં. એટલે અહીં આગળ જ આપણે શુદ્ધ બનવું પડશે, અને અહીં આગળ જો શુદ્ધ બનીશું તો જ આપણે અક્ષરધામની અંદર રહી શકીશું. અને છેલ્લા શ્લોકની અંદર ગુણાતીતના લક્ષણમાં એ ગીતાની અંદર બતાવવામાં આવ્યું કે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા અસ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. કે આવી જો બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય તો એ વ્યક્તિને જગતમાં ક્યારેય મોહ ઉત્પન્ન થતો નથી, અને એ વ્યક્તિ હંમેશને માટે બ્રહ્મ નિર્વાણમ મૃચ્છતિ, અર્થાત ભગવાનની પાસે એ પહોંચી જાય છે. અને એક વખત ભગવાનને પ્રાપ્ત કર્યા પછી પુનરાવર્તન ક્યારેય થતું નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. નિષ્કુળાનંદ સ્વામી પણ એ જ વાત કરી કે જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. એક વખત અક્ષરધામની પ્રાપ્તિ થઈ સાચા અર્થમાં તો ક્યારેય એ ધામમાંથી આપણે પાછું આવવાનું નથી. આવું એક દિવ્ય ભગવાનનું ધામ, એને પ્રાપ્ત કરવા માટે આપણે ધીરે ધીરે એ સાચા અર્થમાં જો ભક્ત બનીશું તો જે ધામ છે આપણે પ્રાપ્ત કરી શકીશું. એટલા માટે અહીં આગળ આ સત્સંગી જીવનમાં ભક્તના લક્ષણો બતાવે છે. એ ભક્તને હવે ભગવાનને વિશે કેવી પ્રીતિ હોય, આ ત્રીજો પ્રશ્ન. અને ભગવાનને એ ભક્ત વિશે કેવી પ્રીતિ હોય, આ આગળ પછીના બે પ્રશ્નની એ વાત કરે છે. તો અહીંયા આગળ ત્રીજો પ્રશ્ન કે ભક્તને ભગવાનમાં કેવી પ્રીતિ હોય. સ્વાભાવિક રીતે આપણે પણ ભગવાનની અંદર પ્રીતિ તો છે જ, એટલા માટે તો અહીંયા આગળ આવીએ છીએ, એટલા માટે તો જુદા જુદા નિયમ ધર્મ આપણે પાડીએ છીએ. પણ ભગવાન સિવાય આપણી બીજી જગ્યાએ પણ પ્રીતિ લાગેલી છે. કોઈક બીજી જગ્યાએ પણ આપણે બધા બંધાઈ રહેલા છીએ. ફક્ત એક ભગવાનને વિશે જ પૂર્ણ પ્રીતિ હોય એવા સાચા ભક્ત આપણે બરાબર જેવા થવા જોઈએ એવા થયા નથી. અને જો ખરેખર એક ભગવાનને વિશે જ પૂર્ણ પ્રીતિ હોય તો એને ભગવાન સિવાય કોઈ પદાર્થની અંદર આસક્તિ ઉત્પન્ન
આ પ્રમાણે ન થાય અને એમાં જે સમ્યક જોડાઈ રહે, એ સિવાય એને બીજા કોઈ વિચારો સ્વાભાવિક રીતે ન આવે. વાલ્મીકી રામાયણમાં એક નાનકડું પ્રસંગ આવે છે કે ભગવાન રામ જેના અર્ધાંગીની સીતા મૈયા એને રાવણ ઉપાડી ગયેલો અને અશોક વાટિકામાં રાખે છે. બન્યું એવું કે એક વખત રાવણ સીતાની પાસે જઈ અને સીતાને એક બનાવટી માથું બતાવે છે, જે બનાવટી માથું રામચંદ્ર ભગવાનનું હતું. હવે આ માથું બતાવી અને રાવણ કહે છે કે તારો રામ મરી ગયો છે, હવે તું મારી સાથે લગ્ન કરી લે, મારી સાથે તું પ્રીતિ કરી લે, તારો રામ તો હવે રહ્યો નથી. એ વખતે સીતાજી બહુ રાવણને સુંદર એ શ્લોક કહે છે કે રાવણ, કદાચ જો મારો રામ મરી જાય અથવા તો આ લોકનો ત્યાગ કરીને જાય તો સીતા તને દેખાય છે એ સીતા ન દેખાય. એમ કરીને સીતાજી એક સુંદર વાત કરે છે કે પ્રપદે દ્યૌહુ સનક્ષત્રા પૃથ્વી સકલી ભવેદ શૈત્યમ અગ્નિ રિહાન્નાહમ ત્યજેયમ રઘુનંદનમ. કે કદાચ આખું આકાશ તારા મંડળની સાથે નીચે આવતું રહે અને પૃથ્વી પણ પાતાળની અંદર જતી રહે, જેટલા કંઈ અગ્નિઓ પૃથ્વી પર છે એ બધા જ અગ્નિઓ શાંત થઈ જાય, તો પણ ભગવાન રામને વિશે મને જે પ્રીતિ કે હેત છે એ કોઈ ટાળવાને સમર્થ નથી અને રામનો હું ક્યારેય ત્યાગ નહીં કરું. આ સીતાની ભાવના. સાચા ભક્ત એના સિવાય એને બીજું કોઈ દેખાય નહીં. એટલા માટે સંતો એ બોલતા હતા, પ્રેમાનંદ સ્વામી, કે હમ તો એક સહજાનંદ 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 ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. જો એક જ જગ્યાએ બરાબર પ્રીતિ રાખી અને સંતો વર્તતા હતા. મુક્તાનંદ સ્વામી સવારના પોરમાં જ્યારે પૂજા કરે ત્યારે સ્વાભાવિક રીતે જે મોટેરા સંતો હોય, અત્યારે ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી કે કોઠારી બાપા કે ત્યાગ બલોદ સ્વામી, આવા મોટેરા સંતો હોય એ જ્યાં પૂજા કરતા હોય તો નાના નાના અમારા જેવા સંતો પૂજા કરી અને એના દર્શન કરવા માટે જાય, દંડવત કરે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે. તો મુક્તાનંદ સ્વામી પૂજા કરતા હતા અને ચૈતન્યાનંદ સ્વામી એની પૂજાના દર્શન કરવા માટે જાય છે. હવે સ્વાભાવિક રીતે દર્શન કરી અને ત્યાં મુક્તાનંદ સ્વામીની બાજુમાં બેઠા. મુક્તાનંદ સ્વામીએ પોતાની પૂજામાંથી એક કોપીનો આડબંધ રામાનંદ સ્વામીનો હતો એ ચૈતન્યાનંદ સ્વામીને બતાવ્યો કે સ્વામી આ જુઓ, આના દર્શન કરો. કે શું છે? કે રામાનંદ સ્વામીની કોપીનો આ આડબંધ છે, મેં રાખ્યો છે. એ જ વખતે ચૈતન્યાનંદ સ્વામી આંખ મીચી ગયા. જેવા આંખ મીચી ગયા એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું કે શું થયું, આંખ કેમ મીચી ગયા, દર્શન નથી કરતા તમે? એ વખતે ચૈતન્યાનંદ સ્વામી કહે છે કે મને તો શ્રીજી મહારાજને વિશે પ્રીતિ છે, આ રામાનંદ સ્વામીને વિશે એવી પ્રીતિ નથી, એટલે હું આંખ મીચી ગયો અને તમે રામાનંદ સ્વામીની પ્રસાદીના આ મને દર્શન કરાવો છો. એ જ વખતે મુક્તાનંદ સ્વામીને અંતરદ્રષ્ટિ થઈ અને રામાનંદ સ્વામીની કોપીનો આડબંધ હતો, બાજુમાં સગડી હતી, સગડીમાં નાખી દીધો, બળી ગયો. અને એ વખતે મુક્તાનંદ સ્વામી 4 પદ બનાવે છે કે છાંડી કેશી કૃષ્ણ કી ઓર કીજો કરું સેવ, કાટ ડાલો કર મેરો તીખી તલવાર છે, કૃષ્ણ બિન અન્ય જેહી ઇષ્ટ જાની નમુ તેહી, ફોર ડાલો શીર મેરો તીખી તલવાર છે. આ પ્રમાણે 4 પદો મુક્તાનંદ સ્વામી બનાવે છે. અને મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી કરતા શ્રીજી મહારાજને વિશે વધારે પ્રીતિ થઈ અને કૃષ્ણ જેવા જાણતા થયા, પણ હજુ પૂર્ણતાને આરે પહોંચ્યા નથી. મુક્તાનંદ સ્વામી વગેરે 4 સંતો દરરોજ વચનામૃત વાંચતા અને દરરોજ એ લોકો ગોષ્ઠી કરતા. એક વખત મુક્તાનંદ સ્વામીને ઝબકારો થયો અને એવો ઝબકારો થયો કે ઓહ, મહારાજ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને આપણે મહારાજને બીજા અવતાર જેવા કહીએ છીએ તો એ યોગ્ય ન કહેવાય. અને પછી મુક્તાનંદ સ્વામી 2 પદની રચના કરે છે. 1 મહિનાની વાર હતી ધામમાં જવાની અને એને રચના કરી
कि मायरी मुने पुरुषोत्तम वर पायो पिया पाया तो फिर क्या सोना। एक महाराज ने विषे एमने आ प्रमाणे प्रीति थई। महाराज सिवा अन्य कोईनी निष्ठा एमने हृदयनी अंदर हवे रही नथी अने छेल्लो 1 महीनो मुक्तानंद स्वामी सूता नथी अने जाग्या। गुणातीतानंद स्वामीनी वातमां साख पूरी कि मुक्तानंद स्वामी ने हृदयनी अंदर श्रीजी महाराजना आ प्रमाणे दर्शन थता हता। एटले हृदयमां महाराजनो एने साक्षात्कार थयो। भगवानने विषे पूर्णताथी ए जोड़ाई गया। एटले साचा अर्थनी अंदर एवी प्रीति थाय अने देह छोड्यो महाराजना धामनी अंदर पहोंची गया। एम आपणे पण बधा साधना तो करीए छीए, एक या बीजी रीते भजन भक्ति माळा मानसी कथा कीर्तन पण करीए छीए, पण आवी आरूढ़ प्रीति ए सिवाय कोई जग्याए हेत न होय एवी प्रीति थवी ए अतिशय आ प्रमाणे मुश्केल रहेली छे। जेटला जेटला भक्तो परोक्षना के प्रत्यक्षना थया एनुं पहेलुं ज लक्षण आ प्रमाणे रहेलुं छे के ने भगवान ने विषे अतिशय प्रीति थाय अने भगवान ने विषे ए अतिशय जोड़ाई गयेला होय अने ए सिवाय ने कोई जग्याए आसक्ति न रहे। त्यारे समझी लो कि हवे जन्म धारण करी अने आलोकनी अंदर आववानुं रहेशे नहीं। एटला माटे अहींया आगळ बालचंद शेठ ने श्रीजी महाराज समझावी रह्या छे कि शेठ आवी प्रीति जो भगवाननी अंदर थशे तो कशुं ज करवानुं बाकी नहीं रहे। आज आपणे तो एक सद्भागी कहेवाईए कि जे भगवाननी लोको शोध करी रह्या छे ए भगवान आपणा घरनी अंदर आवी अने बेठेला छे अने प्रत्यक्ष रूपमां आपणने आज प्रमुख स्वामी महाराज रूपे दर्शन आपी रह्या छे। तो एना विषे जो बराबर रीते प्रीति राखी अने जोड़ाई जशो तो आने आ देहे हवे बीजा कोई देह धारण करवाना रहेशे नहीं। धीरे धीरे संसारमांथी प्रीति ओછી करी अने आ बाजू जो वधारता जशो तो एक समय एवो आवशे कि जगतमांथी प्रीति टળી जशे अने आमां આપણને પ્રીતિ થઈ જશે। સંત સ્વામી ઘણી વખત એક દ્રષ્ટાંત આપતા કે બધી ધાતુ બહારથી ઓગળે પણ સુવર્ણ અંદરથી ઓગળે। એટલે સુવર્ણની કોઈ લગડી હોય આપણે અગ્નિ ઉપર રાખેલી હોય તો એ ધીરે ધીરે અંદરથી ઓગળતી હોય। એક સમય એવો આવે કે પ્રવાહી બની જાય। એવી જ રીતે આપણે પણ બધા પ્રીતિ રાખતા રાખતા अंदरथी ओगड़ता जशुं अने आपणने खबर नहीं पड़े कि केवा एकांतिक आपणे भक्त बनी गया। अने संत स्वामी कहता कि दादा खाचर, पर्वत भाई, गोवर्धन भाई, लाडूबा, जीवबा आ बधा ज भक्तो धीरे धीरे साधना करता करता एवी स्थिति ने प्राप्त करी चूक्या। एम आपणे पण धीरे धीरे एवी साधना करीशुं तो एक वखत एवो आवशे के आपणे पूर्णता प्राप्त करी शकीशुं। पण आदर कर्यो हशे तो अने साचा अर्थमां जो आदर कर्यो हशे तो, बाकी लोले लोल रीते एमनेम आवरदा पसार करी हशे तो एना द्वारा एवा साचा भक्त आपणे बनी शकीशुं नहीं। तो आजना दिवसे महाराजने एवी प्रार्थना करीए, महाराजने आपणे विनंती करीए, बापाने पण आपणे प्रार्थना करीए कि साचा अर्थनी अंदर આપણે એવા ભક્ત બની શકીએ અને સાચા અર્થની અંદર આપણને પણ ભગવાનને વિશે એવી આ પ્રમાણે આરૂઢ પ્રીતિ થાય। અને આજે આપણે બાપાને એવી વિનંતી કરીએ કે પ્રયત્નો તો બધા કરીએ છીએ અને કરતા પણ આવ્યા છીએ। ઘણા બધા આપણે પ્રયત્ન કર્યા છે। અહીંયા આગળ આ મંદિર કર્યું પ્રયત્ન જ કહેવાય ને, કારણ કે બધાએ પોતપોતાની રીતે घणा बधा साधनों करी अने आवुं एक सुंदर मंदिर बांध्यो। आवा एक भोग वैभवना देशोनी अंदर पण आपणे बधा सारी रीते वर्ती रह्या छीए। हमणां अमे अमेरिका गया हता, त्याना बधा छोकराओ के किशोरो के युवको के वडीलो बधा ज पोतपोतानी रीते एवा सुंदर प्रयत्न करे छे। घणा बधा हरिभक्तो तो एवा छे के सवारमां न्यूयोर्कनी मंगळा आरती करवा माटे 2.5 કલાક એ ત્યાં દૂરથી આવે છે। હવે 2.5 કલાક બસમાં બેસીને કેટલો મોટો પ્રયત્ન કહેવાય।
6 વાગ્યાની મંગળા આરતી કરવા માટે આપણે મંદિરની બાજુમાં જ રહેતા, ઘણી વખત તો અંદર રહેતા હોય મંદિરમાં, તો પણ 6 વાગે મંગળા આરતીમાં પહોંચી ન શકીએ. અને 2.5 કલાક દૂર એ હરિભક્ત રહે છે, ત્યાં આગળ 2 બસ બદલી અને દર્શન કરવા માટે મંદિરમાં આવે છે. તો આ જબરજસ્ત પ્રયત્ન કહેવાય. અને 6 વાગે પાછા હાજર થાય. અને છેલ્લા 2 મહિના 4 મહિનાનો નિયમ લીધો છે, તો છેલ્લા 2 મહિનાથી એક પણ મંગળા આરતી પડેલી નથી. તો અદ્ભુત પ્રયત્ન છે, એટલે એમાં કોઈ ના ન પાડી શકીએ. તો આવા પ્રયત્ન કરતાં કરતાં ધીરે ધીરે ભગવાનને વિશે આપણને એવી પ્રીતિ થશે. અધ્યાત્મ માર્ગ સમજૂતીનો માર્ગ છે. આમાં સમજણપૂર્વક જેટલું થાય એટલું જ આપણે સ્વાભાવિક રીતે કરી પરાણે કોઈ દિવસ નહીં થાય. અને લાદવામાં આવશે એ પણ ક્યારેય માણસ કરી નહીં શકે. દંડા મારી મારીને આ રસ્તે કોઈ દિવસ લાવી નહીં શકાય. એ તો અંદરથી ને સમજણ ઉત્પન્ન થાય. 2-4 દંડા મારી અને કોઈક ધારો કે તમને કહે, પણ એના દ્વારા આ માર્ગની અંદર આપણે આગળ નહીં વધી શકીએ. અંદરથી જેટલી સમજણ થશે એટલા જ આપણે આ માર્ગે આગળ વધી શકીશું. એટલે ધીરે ધીરે સમજણ કરતાં કરતાં એક સમય એવો આવશે કે આપણે પૂર્ણ સમજણ પ્રાપ્ત કરી અને આ માર્ગની અંદર આગળ વધી શકીશું. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કે આપણને આ માર્ગે આગળ વધવાનું એ બળ પ્રાપ્ત થાય. એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની.